અને બીજી પણ ઘણી બધી પ્રોડક્ટો આવશે એવી એસપીવાળા વાતો કરું છું. કદાચ તમે વિડીયો પણ જોયા છે. ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એસપી હિન્દુસ્તાનીવાળા લોકો હવે કોમેડી વિડીયો બંધ કરી નાખશે. અને એક મોટું ઉદાહરણ કે ચેલેન્જ વિડીયો પણ એમને લોકોએ બંધ કરી નાખ્યા. તમે જોયું છે કે ઘણા સમયથી ચેલેન્જ વિડીયો નહીં આવતા, અને એની અંદર 2 દિવસ પહેલાં વિડીયો આ લોકોએ મૂક્યો આવાની અંદર કે મફુ કાકાએ ઘી લોન્ચ કર્યું 2100 રૂપિયે લીટર. ઘણા બધા લોકોની કોમેન્ટો હતી કે ભાઈ આ તો બહુ મોંઘું કહેવાય, ના પોહાય, 1000 રૂપિયા લીટર રાખો, 1200 રૂપિયા લીટર રાખો, 1300 રૂપિયા લીટર રાખો, 1200 રૂપિયા આ જગ્યાએ મળે છે સર્ટિફાઈડ. અને ગરીબ વ્યક્તિ ના લે શકે. બધી વાત સાચી. બધા લોકો જ્યારે આવું કહેતા હોય કે તમે પહેલાંની જેમ કોમેડી વિડીયો ધ્યાન નહીં આપતા, અને લોકો એવી પણ અફવા માર્કેટમાં ચાલે કે આ લોકો કોમેડી વિડીયો બંધ કરી નાખશે, કે આ લોકોએ તો ધંધા ચાલુ કરી નાખ્યા છે એટલે હવે અમને પૈસા બહુ કમાઈ લીધા છે. આ લોકોએ વિડીયોની જરૂર નહીં. જવાબ આપે ના આપે બરાબર છે. હું તો ઓલમોસ્ટ 24 કલાક અમના લોકો જોડે જાઉં છું, એટલે બહુ બધા સવાલોના જવાબ મને ઈચ્છા થઈ કે આજે હું વિડીયોની અંદર આપી દઉં. તો એક વસ્તુ વિચારે જેવી છે કે બધી વસ્તુ બધા લોકો માટે નહીં બની હોતી. માર્કેટની અંદર 500 રૂપિયા કિલો પણ ઘી મળે છે, 5000 રૂપિયા કિલો પણ ઘી મળે છે, અને 7.5 લાખ રૂપિયે પણ 1 લીટર ઘી મળે છે. મારા પાસે 50 સ્ક્રીનશોટ છે. મેં આખું માર્કેટ એનાલાઇઝ કર્યું, બરાબર. 50 સ્ક્રીનશોટ મેં કલેક્ટ કર્યા છે કે જેટલા બી લોકો પ્યોર ઘી ઓનલાઈન સેલ કરે છે, બરાબર, એ બધાના સ્ક્રીનશોટ વેબસાઇટ સાથે આ વિડીયોના એન્ડની અંદર હું નાખી દઈશ, બરાબર. તમે બધા લોકો બહુ હોશિયાર જ છો. જો કે અમારા ચાહકો હોય, અમારા ફોલોઅર્સ હોય, અમારા સબસ્ક્રાઈબર હોય, એટલે એ તો અમારા માટે ભગવાન કહેવાય. એટલે હું તમારા બધા લોકો તો બહુ ઓછું ગણેલો છું. મને એટલું બધું ઇંગ્લિશ નહીં આવડતું, પણ જે બી મને થોડું ઘણું આવે છે એ હું મારી ભાષામાં તમને સમજાવવાની વાત કરીશ. મફુ કાકાનું ઘી ખરેખર મોંઘું છે કે એસપી હિન્દુસ્તાની ટીમવાળા લોકોએ પૈસા કમાવા ધંધા કર્યા છે. આ લાયા, પેલું લાયા, કોમેડી વિડીયો બનાવતા નહીં. બધા સવાલોના હું તમને જવાબ આપી. અને વિડીયોમાં તમે આટલા સુધી બી જો તમે આવી ગયા હોય ને તો વિડીયોમાં છેક સુધી બન્યા રહેજો. નહીં તો ભાઈ અધૂરું ક્યાં કે અધૂરું જ્ઞાન બહુ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી કરે કે તમે કોઈની અધૂરી વાત ખબરો તો ડિસિઝન તમે ના લે શકો કે ના ભાઈ. અને આ લોકો કહેવા શું માગે છે કે હું મારા વિડીયો થ્રુ તમને કહેવા શું માગું છું એ તમને ખ્યાલ નહીં આવે. તો વાત કરીએ, બરાબર. તો એ બધા લોકો હોશિયાર છો, અને તમે હોશિયાર છો, મારા કરતાં વધારે ભણેલા ગણેલા છો, એટલે તમને તો ખ્યાલ છે કે આજના જમાનામાં સ્ક્રીનશોટ એડિટ બી થઈ જાય. પણ હું વિડીયોના એન્ડની અંદર એવિડન્સ સાથે, જેમ કે હું વાતો કરું અને તમે મોનો એમાં હું નહીં માનતો, હું એવિડન્સ સાથે લિંક નાખી, બરાબર, ફોટો સ્ક્રીનશોટ નાખી અને તમારે બધી વેબસાઇટો ખોલીને જોઈ લેવાનું કે પ્યોર ઘીનો ભાવ માર્કેટની અંદર શું ચાલે છે, બરાબર છે ને. બીજી વાત એ કે ઘણા લોકો એવું પણ કહેતા હોય છે કે અમારી આ જગ્યાએ અમે તો ગરીબ છીએ, બરાબર, અમારી આ જગ્યાએ 1000 રૂપિયા મળે, 1200 રૂપિયા મળે, 1300 રૂપિયા મળે. તો તમને ફરીથી કહું છું કે બધી વસ્તુ બધો માટે નહીં બની હોતી. અને અમે કદી કોઈને એવું ફોર્સ નહીં કરતા હોતા કે ભાઈ તમે અમારું ઘી જોડેથી લઈ જાઓ, બરાબર. છેલ્લા 1 વર્ષથી ટેસ્ટિંગ ચાલતું હતું. મલ્ટિપલ લેબોરેટરીમાં બધા રિપોર્ટ કર્યા, બરાબર, અને અમુક રિપોર્ટ અમને પાસ કર્યા. ફૂડ ઇન્સ્પેક્ટરે એમને સજેસ્ટ કર્યા. એવું ગેરંટેડ આપણું ઘી છે. તમે દુનિયાના કોઈ પણ શેરામાં તમારે જે રિપોર્ટ કરવા લેવાનો તમને ખુલ્લી છૂટ છે. બાકી માર્કેટની અંદર 500 રૂપિયાનું પણ ઘી મળશે, 1000 રૂપિયાનું મળશે. આપણું બધાનું પવિત્ર આસ્થાધામ વાણીનાથની અંદર વાડીનાથની અંદર પણ કદાચ તમને કોઈને આઈડિયા હોય તો 2000 રૂપિયા લીટર ઘી મળે ત્યાં આગળ, બરાબર. ઘણી જગ્યાએ જોઈ, ઘણા બધા ટ્રસ્ટની અંદર મેં જોયું કે 2000ની રાજસ્થાનમાં અમને એક અમારા સોસાયટીથી જતા ટૂરની અંદર તો